નમસ્કાર દર્શક મિત્રો, એસએમપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। સાંજ કરતા પહેલા નજીક કરી મુખ્ય સમાચાર પર। ચૈત્ર નવરાત્રી નિમિત્તે મંગળવારે ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાયું। વહેલી સવારથી જ ભક્તોની જામી લાંબી કતાર। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દઢાલ ગામે મકાનની બારીમાંથી રૂપિયા 200 અને 500 ની નોટોની ઉડાન ચાલી। નોટો હાથથી પકડવા માટે લોકોએ કરી પડાપડી। લોકોના જીવનું જોખમ ઊભું કરતો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરે તેવા એંધાણ। જાડેશ્વરના એક વેપારી પાસેથી સ્ટોક માર્કેટના રોકાણ કરવાના બહાને સાયબર ફ્રોડે 7,53,000 પડાવ્યા। ફરિયાદી છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો અનુભવ થતા પોલીસ ફરિયાદ નોંધાવી। જાડેશ્વર રોડ પરના દ્વારકાધામ કોમ્પ્લેક્સનું લાઇટ બિલ ભરવા છતાં 20 મીટર લઈ જતા 5 દિવસથી પાણી વિના વલખા। કોમ્પ્લેક્સના 20 થી વધુ પરિવારોને પાણી વિના વલખા મારતા આક્રોશ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262373 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262373 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ચૈત્ર નવરાત્રી નિમિત્તે મંગળવારે ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાઈ ઉઠ્યું હતું। વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસાળા ચૈત્ર નવરાત્રીના મંગળવારે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। હાલમાં ચાલી રહેલા શક્તિ પર્વ એટલે કે ચૈત્ર નવરાત્રી, જેમાં મા શક્તિની ઉપાસના, પૂજા, ભક્તિ કરવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ મહાકાળી માતાના મંદિર ઓસાળા ગામે આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહેતા દર્શન અર્થે માત્ર મંગળવારે જ મંદિર ખુલ્લું રહે છે અને ચૈત્ર નવરાત્રીમાં પણ મંગળવાર હોવાના કારણે સવારથી જ ભક્તોનું માનવ મેળામણ ઉમટ્યું હતું। દક્ષિણ ગુજરાતમાં સુપ્રસિદ્ધ મહાકાળી મંદિર ભરૂચ જિલ્લામાં ઓસાળા ગામે આવેલું છે, જે મહાકાળી માતાજીની સ્વયં પાવાગઢથી બિરાજમાન છે અને આ મંદિર મહિનામાં માત્ર મંગળવારે જ ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું રહે છે। હાલમાં ચૈત્ર નવરાત્રી દરમિયાન મંગળવારે વહેલી સવારથી જ ભક્તોની દર્શન માટે લાંબી કતારો જામી ગઈ હતી। વાહનોની લાંબી કતારો જોઈને રોડ પર સુધી પાર્કિંગ પણ ગોઠવાઈ ગયું હતું। હાલમાં ચૈત્ર નવરાત્રી દરમિયાન ઓસાળા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે આઠમના દિવસે પણ 26/3/2026 ગુરુવારે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા પણ હજારોની સંખ્યામાં ભક્તોને આહવાન કરાયું છે। હવનમાં શ્રીફળ હોમી પોતાના પરિવાર પર માતાજીની કૃપા બની રહે તેવી પ્રાર્થનાઓ પણ કરવામાં આવનાર છે। આમોદની પરિણીતાને સંતાન પ્રાપ્તિ ન થતા પતિ અને સાસુ ત્રાસ આપતા અભિયમ ટીમ આશીર્વાદરૂપ બની છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની એક પીડિત મહિલા પરિણીતાએ 181 અભિયમ હેલ્પલાઇનમાં કોલ કરીને પતિ અને સાસુ દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ અંગે મદદ માંગી હતી, જેમાં તેણીનો આક્ષેપ હતો કે તેમના પતિ રોજ ઝઘડો કરી છૂટાછેડા આપવાની ધમકી આપતા હોય અને ઘરની બહાર નીકળી જવાની ધમકી આપતા હોય, જેથી ભરૂચ અભિયમ ટીમે તાત્કાલિક પીડિતાના જણાવેલા એડ્રેસ સુધી પહોંચી અને કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ કરી હતી। કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે પીડિતાના પ્રેમ લગ્નને 5 વર્ષ થયા છે અને તેમને સંતાન નથી। માતા પિતાના અવસાનને કારણે તેઓ પતિ ઉપર જ નિર્ભર છે। પીડિતાએ આક્ષેપ કર્યો છે કે સાસુ તેના વિશે ખોટી રીતે વાતો કરીને પતિને ઉશ્કેરે છે, જેના કારણે વારંવાર ઘરમાં ઝઘડા થાય છે અને પતિ વારંવાર ઘર છોડીને
જા અથવા હું જ જઈશ તેવી ધમકી આપતા હોય, તેમજ સાસુ પણ સતત ત્રાસ આપતા પરિણીતા માનસિક ત્રાસને કારણે આત્મહત્યાના વિચાર સુધી પહોંચી ગયો, જેથી તેણીએ મદદ માંગી હતી. અભયમ ટીમ દ્વારા પીડિતાને હિંમત આપી સમજાવવામાં આવ્યું હતું કે આત્મહત્યા કોઈ ઉકેલ નથી. પતિનું કાઉન્સેલિંગ કરી તેમને પત્ની સાથે સન્માનપૂર્વક વર્તન કરવા, ઘરેલું વિવાદો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા તેમજ છૂટાછેડાની ધમકી ન આપવા અંગે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને લાંબી સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી લેખિતમાં માફીપત્ર એટલે કે બાહેધરી આપી કે ભવિષ્યમાં પત્નીને છૂટાછેડા અંગે ધમકી નહીં આપે અને સન્માનપૂર્વક રાખશે. પતિએ પત્ની પાસે માફી માંગી અને બંને વચ્ચે સુખદ સમાધાન 181 અભયમ ટીમે કરાવતા આખરે એક દંપતીનું ઘર ઉજળે તે પહેલા જ પુનઃસ્થાપિત થવું છે, જેથી કોઈ પણ પરિણીતા કોઈ પણ જાતની મૂંઝવણ વિના 181 હેલ્પલાઇનનો લાભ મેળવી શકે તેવો અનુરોધ પણ કરાયો છે. જાડેશ્વરના એક વેપારી પાસેથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના નામે 57,53,000ની સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે સ્ટોક માર્કેટમાં ઊંચું વળતર આપવાના બહાને ₹57.53 લાખની સાયબર ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. અજાણ્યા શખ્સોએ પોતાને સેબી માન્ય કંપનીના સભ્યો તરીકે ઓળખાવી વેપારીને ન્યૂ બેરી 168 વિઝન હબ અને B121 કોટક નેવિગેટર કમ્યુનિટી જેવા વોટ્સએપ ગ્રુપ જોડાયા હતા અને આ ગ્રુપમાં સંકળાયેલા શખ્સોએ ફરિયાદીનો વિશ્વાસ જીતી તેમને NBCPL અને કોર્ટમટ નામની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ IPO અને સ્ટોકના રોકાણ કરવાના બહાને અલગ અલગ 4 બેંક ખાતામાંથી મોટી રકમ જમા કરાવી હતી. ફરિયાદીએ 25 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન કુલ 57,53,000ના વિવિધ હપ્તાઓમાં જમા કરાવ્યા હતા. જ્યારે તેમણે રકમ ઉપાડવા માટે સંપર્ક કર્યો ત્યારે આરોપીઓએ સર્વિસ ફ્રી પેટે વધુ નાણાંની માંગણી કરી હતી. શંકા જતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અનુભવ થતાં તેઓએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા સાયબર ફ્રોડો સામે ગુનો દાખલ કરી તેમનું પગલું મેળવવાના પ્રયાસો કર્યા છે. જાડેશ્વર રોડ પરના દ્વારકાધામ કોમ્પ્લેક્સનું લાઇટ બિલ ભરવા છતાં વીજ મીટર લઈ જતા 5 દિવસથી પાણી વિના વલખા મારવા પડે છે. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલા એપેક્સ હોસ્પિટલની બાજુમાં દ્વારકાધામ કોમ્પ્લેક્સમાં 20થી વધુ પરિવાર રહે છે અને બોર મારફતે પાણીનો ઉપયોગ કરતા હોય, પરંતુ કોમ્પ્લેક્સના બોરનું વીજ કનેક્શનનું બિલ બાકી હોવાનું કહી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ વીજ મીટર કાપી લઈ જતા અને લાઇટ બિલ ભરેલ હોવા છતાં છેલ્લા 5 દિવસથી વીજ મીટરના અભાવે પાણી ન મળતા અને વીજ મીટરના જોડાણ માટે ₹300 ભરવા છતાં મીટર ન લાગતા આખરે 5 દિવસથી પાણી વિના વલખા મારતા અને નહાવા ધોવાનું પણ પાણી ન મળતા અને રોજનું પીવાનું પાણી પણ ખરીદવા મજબૂર બન્યા હોય અને પીવાના પાણી પાછળ પણ રોજના 100 ખર્ચતા હોય. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોએ મીડિયાનો સહારો લેવો પડ્યો હતો. દ્વારકાધામ કોમ્પ્લેક્સના લોકોની વાત સાંભળી દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો અભિપ્રાય લેવાનો પ્રયાસ પણ દ્વારકાધામ કોમ્પ્લેક્સના તાત્કાલિક સ્માર્ટ મીટર લગાવવાની કવાયત કરી હતી. જોકે મીડિયાના અહેવાલો આવે તે પહેલા જ વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યું છે, પરંતુ 5 દિવસ સુધી પાણી વિના વલખા મારતા લોકોએ મીડિયા સમક્ષ આવવાની ફરજ પડી હતી. હું સંગીતાબેન રાઠોડ બોલું છું. તમે જ ભાઈ વિચારો 5 દિવસ વગર કેમ રહી શકે નાના છોકરાઓ? આવા નાના છોકરાને નાવા જોઈએ, ધોવા જોઈએ, પાણી તો જોઈએ ને. પાણી વગર કેવી રીતના રહેવાનું? ઓલા જીબીમાં કેટલા ફોન કરી છે છતાંય કંઈ જવાબ આપતા નથી. આજે આવું, કાલે આવું, આજે આવું એવું જ કરે છે. એવું તો ના ચાલે ને. અમારે પાણી તો જોઈએ ને. હવે પાણી અમે બહારથી પીવાના માંગે છે. રોજનું ₹100 પાણી જોઈએ છે અમારે. તમારે જરાક ધ્યાન તો દેવું જોઈએ ને ભાઈ. મારું નામ છે ભારત નિલેશ. અમે આ જાડેશ્વર રોડ દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં આપણે રહીએ છીએ. તારીખ 20 તારીખે અમારું મીટરમાં બિલનું ભરવાનું હતું, તો 11 વાગે અમે દિવસના બિલ ભરી દીધું છે અને પછી બિલ ભર્યા પછી 2 વાગે અમારું મીટર કાપી ગયા છે. ત્યાં પછી અમે GABમાં જાણ કરી છે. પછી મીટરના 350 કંઈક રસીદ લીધી છે, તે પણ ભરવામાં આવી છે. પછી કંઈક શનિ રવિ ઈદ હતી અને રજા હતી, તો કીધું છે કે 2 દિવસ પછી થઈ જશે. તો આ 3-4 દિવસ થયા છે. અત્યારે સોસાયટીમાં બધાને પાણી વગરની તકલીફ છે. નાવા ધોવામાં બધામાં પ્રોબ્લેમ પડે છે અને ફોન કરીએ છીએ તો કે આજ કરી જઈશું, કાલ કરી જઈશું, પ્રમદી કરી જઈશું. એના આ 4 દિવસ થયા છે તો કોઈ જવાબદારી લેતું નથી. મારું નામ રજનીકાંત રાઠોડ છે. હું દ્વારકાધામ કોમ્પ્લેક્સનો પ્રમુખ છું. અત્યારે 5 દિવસથી મીટર પાણી આવતું નહીં. જીબી લાઇટ કાપી ગયા હતા. તો હવે અત્યારે અમે 5 દિવસથી પાણીને એટલે હેરાન થઈ છીએ કે વાત જ ના કરો. હવે મીટર આવશે તો અમારું પાણી આવે, ત્યાં સુધી આવે નહીં એમ.
તો જીમ બને જલ્દી મીટર નાખી જાય અને પાણીની સગવડ કરી આપે, એમ લાઇટ ચાલુ કરી આપે, બસ એ જ. મિડલ ઇસ્ટ યુદ્ધની અસરના પગલે ભરૂચના ટૂર ઓપરેટરો મુશ્કેલીમાં મુકાયા છે. ભરૂચમાં મિડલ ઇસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ઇન્ટરનેશનલ ટૂર વ્યવસાય પર પડી રહી છે. દર વર્ષે વિવિધ દેશોમાં ટૂર આયોજન કરનાર ટૂર સંચાલકો માટે હાલની સ્થિતિ ગંભીર બની ગઈ છે. ટૂર ઓપરેટરો વર્ષભરની મહેનત અને આયોજન બાદ પોતાના ગ્રાહકોને સુવિધાસભર પ્રવાસ કરાવતા હોય છે, પરંતુ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે અનેક ટૂરો રદ કરવી પડી છે. વિશેષ કરીને વિઝા માટે ભરવામાં આવેલા ખર્ચ નોન રિફંડેબલ હોવાને કારણે પણ ગ્રાહકોને પણ આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ટૂર રદ થતાં સંચાલકોને પણ આર્થિક તેમજ માનસિક રીતે ભારે ફટકો લાગ્યો છે. હાલની સ્થિતિમાં ટૂર બુકિંગમાં બદલે ફસાયેલા લોકો માટે ટિકિટ બુકિંગ અને ઇન્ક્વાયરીઓ વધુ મળી રહી છે. મિડલ ઇસ્ટ રૂટ બંધ રહેતા ઇન્ટરનેશનલ મુસાફરી પર મોટો પ્રભાવ પડ્યો છે અને આ સાથે જ ફ્લાઇટમાં ભાડા પણ આસમાને પહોંચતા પ્રવાસ વધુ મોંઘો બન્યો છે, જેના કારણે પ્રવાસ ઉદ્યોગમાં અનિશ્ચિત વધી રહી છે. અત્યારે ફક્ત એ જ લોકોની અમે સર્વિસ આપી રહ્યા છે કે જે લોકોને બહાર મોકલેલા છે યુદ્ધ પહેલા, એ લોકોને પરત લાવવાનો જ પ્રયત્ન ચાલી રહ્યો છે. એમાંથી અડધા લોકોને અમે ઇન્ડિયા પરત લાવી દીધા છે. હજુ અડધા લોકો અમારા ફસાયા છે, જેને લાવવાનો પ્રયત્ન ચાલુ છે. ફ્લાઇટની ટિકિટો એક કેન્સલ થઈ, બીજી બનાવી, એ કેન્સલ થઈ, ત્રીજી બનાવી, ચોથી બનાવી. એવું કેટલી વાર થયું છે કે ઘણા ગ્રુપની અમે 4-4, 5-5 વાર ટિકિટ બનાવી અને એ ફ્લાઇટ કેન્સલ થાય છે. ફ્લાઇટ ટિકિટના પૈસા પાછા આપે છે તો એ બી 15 દિવસની અંદર આપે છે અને નવી ટિકિટ અમે ઇસ્યુ કરીને ક્લાયન્ટને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક ક્લાયન્ટ પાછળ નવી 5-5 ટિકિટ અમે બનાવી છે, છતાં ઘણા બધાને આપણે લાવી શક્યા નથી, કેમ કે ફ્લાઇટ શિડ્યુલ થતા જ નથી. અને ગલ્ફના તમામ એરપોર્ટ જે છે, દુબઈ છે, કુવેત છે, મસ્કત છે, બહેરીન છે, એ બધા આ યુદ્ધની લીધે ઇફેક્ટેડ છે. લગભગ 20%થી વધારે ફ્લાઇટો શિડ્યુલ થતી નથી. ઘણા બધા ક્લાયન્ટ અમારા અટવાયા છે. આ એક તો ખાલી મારી પરિસ્થિતિ મેં તમને કીધી. ઘણા બધા સેંકડો અને હજારો ટૂર ઓપરેટરના લાખોની અંદર ક્લાયન્ટ અટવાયેલા છે. અંકલેશ્વરના દરાર ગામે મકાનની બારીમાંથી ₹200 અને 500 ની નોટો ઉડાવતા લેવા માટે લોકોની પડાપડીના દ્રશ્યો વિડીયોમાં વાયરલ થયા છે. ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં રમઝાન ઈદના દિવસે અંકલેશ્વરના દધાલ ગામે રહેતા તોસીફ પાંચભાયા અને એક મહિલાએ ₹200 અને 500 ની નોટો પોતાના મકાનના ઉપરના માળની બારીમાંથી ઉડાવી ગામના જરૂરિયાત અને લાચાર લોકોનું મનોરંજન ઊભું કરવા જેવું નાટકનો વિડીયો બનાવી વાયરલ કર્યો હોય. આ વિડીયોમાં બંને રૂપિયાની નોટો ઉડાવી અને નીચે રહેલા નાના મોટાથી માંડી બાળકો પણ રૂપિયાની નોટોને પકડવા પડાપડી કરતા હોય. અને આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે લોકો એકબીજાને ધક્કા મારીને પણ રૂપિયાની નોટો પકડવાના પ્રયાસ કરતા હોય અને આ દરમિયાન દબાઈ જવાના કારણે અથવા ગંભીર ઈજાના કારણે મોત થાય તો કોણ જવાબદાર? માનવતાને શરમાવે તેવા વિડીયો વાયરલ થતા આખરે આ વિડીયોની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસ માનવોના જીવ જોખમમાં મૂકનારાઓ સામે ગુનો દાખલ કરી સાચા અર્થમાં કાયદાનો પાઠ ભણાવે, જેથી ગરીબોની મસ્કરી ઉડાવતા વિડીયો બનાવતા અન્ય લોકો પણ ડરે. આ સમગ્ર મામલે હવે સ્થાનિક પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા શહીદ દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તરફથી શહીદ દિવસ નિમિત્તે કસક વડીલોના ઘર ખાતે મહાન સ્વતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશ પટેલ અને હેમાબેન પટેલ દ્વારા આ પ્રસંગે કહેવાયું હતું કે રાષ્ટ્ર માટે આ પ્રતિષ્ઠિત નાયકોની શહાદત ભારતની સામૂહિક સ્મૃતિમાં
ઊંડે સુધી અંકિત છે. નાની ઉંમરે તેમણે ભારતની સ્વતંત્રતાના હેતુ માટે અટલ પ્રતિબદ્ધતા અને દર્શાવી હતી. અંગ્રેજોના શાસનની શક્તિથી ડર્યા વિના તેમણે વિશ્વાસ સાથે બલિદાનનો માર્ગ પસંદ કર્યો અને રાષ્ટ્રને પોતાના જીવનથી ઉપર રાખ્યું છે. અને ન્યાય, દેશભક્તિ અને નિર્ભય પ્રતિકારમાં તેમના આદર્શો આજે પણ અસંખ્ય ભારતીયોની ભાવનાનો પ્રજ્વલિત કરે છે. સરભાણથી કોઠી રોડ ઉપર સ્લેબ ડ્રેનનું ખાતમુહૂર્ત કરાયું છે. સરભાણથી કોઠી રોડ ઉપર આવેલા સ્લેબ ડ્રેનનું ખાતમુહૂર્ત આમોદ તાલુકાના સરભાણથી કોઠી ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર લાંબા સમયથી ચાલતી ડ્રેનેજ સમસ્યાના નિરાકરણ માટે અંદાજિત 2 કરોડ રૂપિયાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ તથા તાલુકા પ્રમુખ દીપક ચૌહાણ, મહિલા મોરચા જિલ્લા મહામંત્રી રીટાબેન ભરવાડ તથા ભરૂચ જિલ્લા સંગઠન મંત્રી વિરાજસિંહના હસ્તે વિધિવત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. સરભાણ અને કોઠી ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડીકે સ્વામીએ કહ્યું હતું કે આ સ્લેબ ડ્રેન બનતા વરસાદી પાણીના નિકાલની યોગ્ય સુવિધા થઈ જશે અને લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે તેમ કહ્યું હતું. આમોદ તાલુકાના સરભાણ ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર થયેલ 2 કરોડ જેટલી ગ્રાન્ટની બોક્સ અને કલવટ સાથેનું સરભાણથી કોઠી તરફ જતા જે રસ્તામાં વચ્ચે આવેલું જે નાળું એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, તાલુકા પંચાયતના સૌ આગેવાનો તેમજ સરભાણના સૌ આગેવાનો ઉપસ્થિત રહી આજના દિવસે સરભાણ ગામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ નિમિત્તે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ વિસ્તારના ઘણા સમયથી માંગણી હતી અને એ માંગણીની આજે જ્યારે પૂર્ણ થઈ છે અને એનું કામ જ્યારે શરૂ કરવામાં આવ્યું છે તો તે બદલ હું ગુજરાત સરકારનો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જળ શિક્ષણ સંસ્થાન ભરૂચની 38મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચની 38મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક BDMA હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકના અધ્યક્ષ શ્રી એડવોકેટ ફિરદોસાબેન મંસૂરી, ઉપાધ્યક્ષ પ્રીતિબેન દાણી, ડિસ્ટ્રિક્ટ લાઇવલીહુડ મેનેજર પ્રવીણ વસાવા, KJ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ પ્રતિનિધિ નારણ વસાવા તથા ઇન્દિરાબેન રાજ તથા રશ્મિબેન જોશી સહિતનાઓ જોડાયા હતા. આ બેઠકમાં કામગીરી આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે આયોજન તથા એક્શન પ્લાન રજૂ કરી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત ઝૈનુલ આબેદીન સૈયદે પણ માહિતી પૂરી પાડી હતી. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच. अकदम के समाचार पर फरी एक नजर. ચૈત્ર નવરાત્રી નિમિત્તે મંગળવારે ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાયું. વહેલી સવારથી જ ભક્તોની જામી લાંબી કતાર. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દઢાલ ગામે મકાનની બારીમાંથી ₹200 અને 500ની નોટોની ઉડાન ચાલી. નોટો હાથથી પકડવા માટે લોકોએ કરી પડાપડી. લોકોના જીવનું જોખમ ઊભું કરતો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરે તેવા એંધાણ. જાડેશ્વરના એક વેપારી પાસેથી સ્ટોક માર્કેટના રોકાણ કરવાના બહાને સાયબર ફ્રોડે 7,53,000 પડાવ્યા. ફરિયાદી છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો અનુભવ થતા પોલીસ ફરિયાદ નોંધાવી. જાડેશ્વર રોડ પરના દ્વારકાધામ કોમ્પ્લેક્સનું લાઇટ બિલ ભરવા છતાં 20 મીટર લઈ જતા 5 દિવસથી પાણી વિના વલખા. કોમ્પ્લેક્સના 20થી વધુ પરિવારોને પાણી વિના વલખા મારતા આક્રોશ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.